હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું હિનાસ ડાયરીમાં એક નવા વિડીયો સાથે. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઉનાળામાં શરીર માટે ઠંડો અને હાડકાને મજબૂતાઈ આપતો સરગવાની કઢી. તો ચાલો જોઈએ કે હું કેવી રીતે બનાવું છું. તો સરગવાની કઢી બનાવવા માટે મેં અહીંયા સરગવાની 2 સિંગને સાફ કરીને ધોઈને લઈ લીધી છે. તો હવે આપણે સરગવાની સિંગને આપણે એના ટુકડા કરી લેશું. તો આવી રીતે એક સાઈડથી ચપ્પુની મદદથી આવી રીતે એક ભાગ ખેંચશું એટલે એની છાલ થોડી છોલાઈ જશે અને એક બાજુથી આપણે એવી રીતે કરતા જશું. તો હું આવી રીતે સરગવાની સિંગને કટ કરું છું. જો તમે આખી સિંગને છોલવી ના હોય અને એમને કટ કરવી હોય તો તમે એમ જ પણ કટ કરી શકો છો. તો બધી સિંગને આપણે આવી રીતે ટુકડા કરી લેશું. તો સિંગના ટુકડા થઈ જાય પછી આપણે એને કુકરમાં લઈ લેશું. તો કુકરમાં ટ્રાન્સફર કરી લેશું અને હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને 1 થી 2 સીટી આપણે એમાં કરી લેશું. તો હવે અહીંયા સરગવાની સિંગ બફાય ત્યાં સુધીમાં આપણે ચણાના લોટને છાશમાં ડોઈ લેશું. તો એના માટે મેં અહીંયા 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલો અહીંયા ચણાનો લોટ લીધેલો છે. હવે આપણે એમાં છાશ એડ કરી દઈશું. તો પહેલાં આપણે 1 કે 2 ચમચા જેટલી આપણે છાશ એડ કરીને થોડી એવી હલાવી લેશું જેથી કરીને એમાં થોડા ગાંઠા હોય એ થોડા મિક્સ થઈ જાય છાશમાં. તો આપણે જેટલી કઢી બનાવીએ છીએ એટલી પ્રમાણમાં આપણે છાશ એડ કરી દઈશું અને વધારે પ્રમાણમાં આપણે પછી એમાં પાછળથી એડ કરીશું. હવે આ બેટરમાં આપણે બ્લેન્ડર મારી અને એને છાશમાં તો ચણાના લોટના ગાંઠા ના રહે એટલે આપણે એમાં બ્લેન્ડરથી એને બ્લેન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા બ્લેન્ડરથી બ્લેન્ડ કરીને આપણો અહીંયા ચણાનો લોટ જે છે એ છાશમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આ બેટરને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે અહીંયા ખાંડણીમાં 2 અહીંયા લીલા મરચાં સમારેલા લીધા છે, 3-4 કરી લસણ અને એક નાનો ટુકડો આદુનો લીધેલો છે. એને દસ્તાની મદદથી આપણે ખાંડી લેશું અને આ પેસ્ટને આપણે અહીંયા થોડી અધકચરી એવી જ ખાંડવાની છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં અધકચરા મરચાં, આદુ અને લસણને ખાંડી લીધા છે. અને હવે કુકરનું ઢાંકણું ખોલીને જોઈએ તો હવે આપણી સરગવાની સિંગો પણ સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં અહીંયા ગેસની ફ્લેમ ઓન કરીને એક પેન લીધેલું છે અને પછી એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું, અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, 1 ટુકડો તજનો, 2 લવિંગ એડ કરીશું અને 6-7 જેટલા આપણે લીમડાના પાન એડ કરીશું. અને પછી આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી હતી એનાથી આપણે વઘાર કરી દઈશું અને ચમચાની મદદથી સારી રીતે આપણે એને હલાવી લઈશું જેથી કરીને એ થોડું એવું ચડી જાય. તો મેં અહીંયા વઘારમાં લસણ પણ એડ કર્યું છે કારણ કે મને સરગવાની કઢીમાં લસણની સ્મેલ થોડી પસંદ છે. જો તમને ઈચ્છો તો તમે લસણને સ્કીપ કરી શકો છો. અને હવે આપણે જે ચણાના લોટ અને છાશનું બેટર મિક્સ કર્યું હતું એ આપણે કઢીમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી એને આપણે હલાવી લેશું. અને પછી છેલ્લે જે આપણે સરગવાની સિંગ બાફેલી હતી એ પણ એડ કરી દઈશું અને જે પાણી એડ કર્યું હતું એ પણ પાણી સાથે જ આપણે એડ કરી દઈશું અને હવે આપણે કઢીને ઉકળવા દઈશું. અને હવે કઢીમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને 2 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ એડ કરેલી છે અને થોડો એવો આપણે ગોળ એડ કરીશું જેટલી આપણને કઢીમાં ગળાશ પસંદ હોય એ પ્રમાણે. તો મેં અહીંયા ખાંડ અને ગોળ બંને યુઝ કર્યા છે. ખાંડ થોડી યુઝ કરી છે અને ગોળ થોડો વધારે યુઝ કરેલો છે. તમે કોઈ પણ એક પણ યુઝ કરી શકો છો. આપણે અહીંયા ચમચાની મદદથી આપણે બધું જ મિક્સ કરી અને હવે કઢીને સારી રીતે એકદમ સરસ રીતે ઉકળવા દેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી કઢી એકદમ સરસ રીતે ઉકળવા લાગી છે અને એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે. તો મેં અહીંયા કઢીને પહેલાં વઘાર કરી અને પછી એમાં છાશ અને બધું મિક્સ કર્યું છે. અને ઘણા લોકો કઢીને બેટરને સાઈડમાં ઉકાળી અને પછી વઘારિયામાં વઘાર કરી અને પછી જે છે એ કઢીમાં ઉપરથી એડ કરતા હોય છે. તો તમને જે રીતે પસંદ આવે એ રીતે તમે કરી શકો છો.
તો તમે જોઈ શકો છો કે આપણી કઢી એકદમ સરસ રીતે ઉકળવા લાગી છે અને એકદમ સરસ રીતે ઘટ્ટ થઈ ગઈ છે. તો સરગવાની કઢી થોડી ઘટ્ટ હોય તો જ સારી લાગે છે. અને હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢીમાં આપણે સમારેલી કોથમીર એડ કરી દઈશું. અને તો આપણે ગરમા ગરમ કઢીને આપણે સર્વ કરીશું. તો કઢીને આપણે રોટલી, રોટલા, ભાખરી અને ખીચડી સાથે આપણે સર્વ કરી શકીએ છીએ. અને સરગવો આપણા શરીર માટે એકદમ હેલ્ધી છે, કેમ કે સરગવામાં વિટામિન A, C, કેલ્શિયમ અને મેગ્નેશિયમ રહેલું હોય છે, જે આપણને મળી રહે છે. તો આ રીતે કઢી બનાવો અને એકદમ સરસ રીતે ગરમા ગરમ કઢીની મજા કરો. તો તૈયાર છે અહીંયા આપણી સરગવાની કઢી. તો તમને મારી રેસીપી કેવી લાગી એ જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.